હોળી પ્રાગટ્યને હજુ જ દિવસો બાકી છે ત્યારે પર્યાવરણ બચાવવાની સાથે સાથે ગૌશાળાની આર્થિક સ્થિતિ સુધરે તે માટે એક ખાસ અભિયાન હાથ ધરાયું છે, જેમાં ગાયના ગોબરમાંથી સ્ટીક તૈયાર કરાય છે। આ સ્ટીકથી લોકોને હોળી પ્રાગટ્ય કરવા માટે અપીલ કરાય છે। ગાયના ગોબરમાંથી હોળી પ્રગટાવવાના અનેક ફાયદાઓ પણ છે। વર્ષો જૂની પરંપરા પ્રમાણે આપણે દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહન કરીએ છીએ। આમ તો દર વર્ષે હોલિકા દહનમાં મોટા પાયે લાકડાને જ પ્રગટાવવામાં આવે છે, જેના કારણે પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થતું હતું। સાથે સાથે વાતાવરણમાં પ્રદૂષણની માત્રા વધારો થતો હતો। તેથી જ સુરતની નંદિની ગૌશાળા પાંજરાપોળ દ્વારા આ વખતે ગાયના ગોબરમાંથી લાકડા જેવી સ્ટીક બનાવાઈ છે। આ સ્ટીક થકી જો હોળી પ્રગટાવવામાં આવે તો પર્યાવરણને નુકસાન થતું બચાવી શકાય છે। સાથે સાથે વાતાવરણમાંથી પ્રદૂષણની માત્રામાંથી પણ ઘટાડો કરી શકાય। બીજું કે વૈદિક હોળી પ્રગટાવવાને કારણે માણસોમાં પણ પોઝિટિવ ઉર્જાનો સંચાર થતો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। આમ પણ વર્ષોથી આપણે વાતાવરણમાં પોઝિટિવ ઉર્જાના સંચાર માટે હોમ હવન કરતા આવ્યા છીએ, ત્યારે આ વખતે કોરોના કાળમાં પણ જો ગાયના ગોબરની સ્ટીક થકીથી હોળી પ્રગટાવવામાં આવે તો તેનો ફાયદો પણ મળી શકે તેમ છે। અત્યાર સુધી તો જો કેવો હતો, આપણે પરંપરાગત વારસામાં જે પહેલાં આપણે વૈદિક હોળી કરતા હતા, એ લોકો બધા આધુનિક યુગમાં બધું ભૂલાઈને હવે નવા બધા એ કરે છે અને આવી નૈસર્ગિક આપત્તિમાં માનવજાત પર આવે છે। કારણ એવું છે કે નિસર્ગની સામે આપણે એડજસ્ટમેન્ટ કરવાની હોય, આપણા હિસાબે નિસર્ગ એડજસ્ટમેન્ટ નહીં કરે કોઈ દિવસ। તો આ અત્યારે કેવું છે કે અમે આ વૈદિક હોળીને પ્રોત્સાહન આપવા માટે અહીં પાંજરાપોળમાં રહેતી જે ગાયો છે એના ગોબરમાંથી આ વૈદિક સ્ટીક બનાવેલી છે કે જેને કરીને લોકોને લઈ જવામાં બી આસાની હોય અને એક આપણી જે પરંપરાગત વારસાગત જે આપણે હોળીનો સણ આપણે જે સાજરો કરતા હતા, તો એ હિસાબે આ એનામાં એક ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ કરે કે જેનાથી પોલ્યુશન નહીં થાય, આ નહીં થાય। અને વૈદિક એના હિસાબે આપણે વાસ્તુના પોઝિટિવ એનર્જીના રીતે જે આપણે ગૌછાન આપણે ઘરમાં હવન પૂજનની વખતે બી જે આપણે યુઝ કરીએ છીએ, તો એના હિસાબે આ બી વૈદિક સ્ટીક એના માટે જ બનાવવામાં આવેલી છે। નંદિની ગૌશાળા દ્વારા કરવામાં આવેલા પ્રયોગને લોકો દ્વારા પણ સારો પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે। ગાયના ગોબરમાંથી બનાવવામાં આવતી સ્ટીકથી હોળી પ્રગટાવવામાં આવે તેના અનેક ફાયદાઓ ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા ગણવામાં આવી રહ્યા છે। આ ગોબર સ્ટીકમાં માત્ર 15 રૂપિયા કિલો આપવામાં આવે છે। આશરે 300 કિલો ગોબર સ્ટીકમાંથી હોળી પ્રાગટ્ય આસાનીથી પૂર્ણ થઈ શકે છે। માત્ર 4500 જેટલા નજીવા ખર્ચમાં આ કાર્ય જ્યારે પૂર્ણ થતું હોય તો હોળી પ્રાગટ્ય મહોત્સવ કરનારાનું આર્થિક ભારણ ઓછું થવાની સાથે સાથે જે નાણાં આવે તેનાથી ગૌશાળા અને પાંજરાપોળની આર્થિક સ્થિતિમાં પણ સુધારો લાવી શકાય તેમ છે। જે નાણાં આવે તેમાંથી ગૌમાતા માટે ઘાસચારો માટેની સહાયતા પણ મળી રહેશે। સુરત શહેરની ગૌશાળાને પાંજરાપોળ દ્વારા પ્રકારની અભિગમ દાખવવામાં આવ્યો છે, તેના થકીથી ગૌશાળા અને પાંજરાપોળની આર્થિક સ્થિતિમાં ફાયદો થશે। જોકે આ અભિગમને શહેરના લોકો કેટલો પ્રતિસાદ આપે છે તે હવે જોવું રહ્યું। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।